નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો અને જોડે જોડે તૈયારી પણ કરી રહ્યા હશો. આ ચેપ્ટરમાં અત્યાર સુધી આપણે અભ્યાસ કરી ગયા બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, જે આપણે છેલ્લા લેક્ચરમાં અભ્યાસ કરેલું, જેની અંદર હતું પૃથક પક્વતા, બરાબર. ત્યારબાદ સ્વ અસંગતતાની આપણે વાત કરેલી, જોડે જોડે અનાત્મ પરાગનતા અને એકલિંગી પુષ્પો. ત્યારબાદ પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધો, જેની અંદર આપણે અભ્યાસ કરેલો પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચે સંગત અને અસંગત પરાગરજ કઈ રીતે હોય છે, અથવા પરાગનયનમાં કઈ પરાગરજ ભાગ ભજવે છે તેના વિશે ડિટેલમાં માહિતી. ત્યારબાદ પરાગરજનું અંકુરન. ચલો મિત્રો, યાદ કરો, પરાગરજના અંકુરન માટે કયા કયા દ્રાવણનો યુઝ થાય છે? તો આપણે જોયેલું શર્કરાનું દ્રાવણ અને જોડે બોરોનનો પણ યુઝ થાય છે, જે પરાગરજનું અંકુરન પ્રેરે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો જે કૃત્રિમ સંકરણ પદ્ધતિઓ હતી તેની અંદર વાત કરેલી ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ. ઇમેસ્ક્યુલેશનમાં શું દૂર કરીશું? પુંકેસર એટલે કે પરાગાશયનો ભાગ દૂર કરીએ છીએ આપણે, અને બેગિંગમાં સ્ત્રીકેસરનો જે ભાગ હોય એના ઉપર કોથળી ચડાવીએ છીએ. તો અત્યાર સુધી આટલી માહિતી આપણે ભણી ગયા. તો હવે ટોપિકને આગળ વધારીએ અને જોઈએ આવૃત બીજધારી વનસ્પતિઓમાં બેવડું ફલન. હવે મિત્રો, આગળ આપણે અભ્યાસ કરી ગયા અંડકનો ઉદ્ધવમુખવાળી રચના, ઓકે, અથવા કહી શકીએ અંડકની રચના આપણે ભણેલા, જેમાં આપણે જોયેલા બે અંડક આવરણ, ત્યારબાદ અંડક છિદ્રવાળો ભાગ, અંડક તલવાળો ભાગ, ત્યારબાદ બીજ કેન્દ્રની રચના, પછી જરાયુ સાથે જોડતી રચના અંડક નાળ. તો આવી જુદી જુદી એ જ આકૃતિ જે છે આપણે ઘણા બધા ટોપિકની અંદર યુઝ થશે. તો હવે એ અંડકનો ઊભો છેદ જે છે આ બેવડું ફલન બનતા પહેલાં આપણે યાદ કરવાનું છે, ઓકે. તો અંડકના છેદની અંદર આપણે જોયેલું એક છેડા તરફ હતા 3 પ્રતિધ્રુવીય કોષો, બીજા સામેના છેડા તરફ હતા 2 સહાયક કોષો, એક અંડકોષ, અને વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્રવાળી રચના કે જે 2n અવસ્થામાં હતી. ત્યારે બાકીની બધી રચના કેવી હોય? n એકકીય અવસ્થામાં હોય છે, ઓકે. ત્યારબાદ પરાગજનના અંકુરનનો અભ્યાસ કર્યો, તેને આપણે જોયેલું પરાગાસન પર પરાગરજ જ્યારે આંતરિક ફેરફારો એટલે અંતઃસ્ત્રાવીય ફેરફારો થાય ત્યારે પરાગવાહિનીમાં પરાગનલિકાનું નિર્માણ થતું. તેના દ્વારા વાનસ્પતિક અને જનનકોષ જે છે આગળ વહન કરતા જનનકોષનું પાછું ફરીથી સંભાજન થાય અને 2 જનનકોષોમાં વિભાજન થાય. એટલે સંપૂર્ણ અવસ્થા કઈ નિર્માણ થતી? ત્રિકીય. પણ એમાં 2 નરજન્યુ જે છે આગળ જતાં વાનસ્પતિક કોષ જે હોય છે એ વિઘટન થઈ જતો હોય છે, બરાબર. અને ત્યારબાદ જોયેલું અંડકના નીચેની તરફ હતું જનન છિદ્ર, તેના દ્વારા પરાગનલિકા પ્રવેશ કરતી હતી. તો હવે એ જ ટોપિકને આગળ વધારીએ, ઓકે. હવે બેવડા ફલનની અંદર વાત કરીએ. બેવડું ફલન એટલે મિત્રો શબ્દ પરથી જ આપણે યાદ રાખવાનું છે કે ફલનની ક્રિયા અહીંયા કેટલી વાર થશે? 2 વાર, ઓકે. તો 2 વાર ફલનની ક્રિયા જે છે અહીંયા નોંધાતી જોવા મળશે. હવે 2 પૈકીના જે સહાયક કોષ હોય, આપણે નીચેની તરફ જોયેલું 2 સહાયક કોષ, એક અંડકોષ, એમાં જે 2 સહાયક કોષ હોય એમાંનો એક સહાયક કોષ જે છે પરાગનલિકાના પ્રવેશ બાદ જે નરજન્યુ પરાગનલિકા દ્વારા પ્રવેશ કરે છે તે નરજન્યુ સહાયક કોષના કોષરસમાં મુક્ત થાય છે. એટલે જે સહાયક કોષનો કોષરસ જે હોય એ નરજન્યુ આગળ વધારવા માટે મદદરૂપ થાય છે, બરાબર. કારણ કે સહાયક કોષ એના નામ અનુસાર કાર્ય શું થશે? મદદ કરવાનું, ઓકે. હવે 2 જે નરજન્યુ પ્રવેશ કરે, આ કયા નરજન્યુ હશે? જનનકોષમાંથી સંભાજન દ્વારા નિર્માણ થયેલા, બરાબર. એમાંના એક નરજન્યુ કોની તરફ વહન થાય? અંડકોષ, બરાબર. અને તે અંડકોષના કોષ કેન્દ્ર સાથે જોડાશે, જેને સંયુગ્મન અથવા સિંગેમી તરીકે આપણે ઓળખીએ છીએ, જેના પરિણામે દ્વિકીય કોષ યુગ્મનજ અથવા ફલિતાંશ સર્જાય છે. કારણ કે નરજન્યુ પણ કેવો છે? એકકીય. અંડકોષ પણ કેવો છે? એકકીય. એટલે નિર્માણ થતી રચના કેવી હશે? દ્વિકીય. અને આપણે આગળ અભ્યાસ કરી ગયા ચેપ્ટર 1માં યુગ્મનજ અથવા ફલિતાંડ હંમેશા અથવા જાયગોટ હંમેશા કેવા હોય? દ્વિકીય. તો દ્વિકીય રચના નિર્માણ થાય. હવે શું થશે? આ એક નરજન્યુ સુધીની આપણે ચર્ચા કરી. ત્યારબાદ બીજો જે નરજન્યુ જે હોય એ ભ્રૂણપુટના મધ્યમાં આવેલા દ્વિતીય કોષ કેન્દ્ર કે જે બંધારણની દ્રષ્ટિએ કેવું હતું? 2n. નરજન્યુ કેવો છે? n.
तो द्वितीय कोष केंद्र तरफ जशे अने तेना साथे जोड़ाय तृतीयक प्राथमिक भ्रूणपोष कोष केंद्र अथवा प्राइमरी एंडोस्पर्म न्यूक्लियस जेने शॉर्ट फॉर्म में આપણે PN तरीके ओळखीए छे तेनुं निर्माण करे छे। आ रचना केवी छे 3N। फलितांड केवुं हतुं द्विकीय, बराबर। तो अहींया जे जोडाण थशे 3 एककीय कोष केंद्रो जोड़ाशे એટલા માટે તેને ત્રિકીય જોડાણ તરીકે ઓળખવામાં આવે છે। ટ્રિવલ ફ્યુઝન તરીકે જે છે એ જાણીતું છે। આમ ભ્રૂણપુટની અંદર અંડકોષ સાથે જોડાઈને સંયુગ્મન અને દ્વિતીય કોષ કેન્દ્ર જે મધ્યમાં હોય એના સાથે ત્રિકીય જોડાણ થાય છે। આમ એક નરજન્યુ દ્વારા જે અંડકોષ હોય તેનું ફલન થાય અને બીજા જે નરજન્યુ હોય તેના દ્વારા દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન થાય। એટલા માટે આ ઘટનાને શું કહેવાય છે? બેવડું ફલન, બરાબર। અને સપુષ્પી વનસ્પતિઓ અથવા આવૃતબીજધારી વનસ્પતિઓની વાત કરીએ તો સૌથી અગત્યની લાક્ષણિકતા જે છે આ બેવડા ફલનની ઘટના છે, ઓકે। અથવા સપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના કે જે દરેક દ્વિઅંગી ત્રિઅંગીમાં જોવા મળતી નથી, એટલા માટે ખાસ અગત્યની છે। ત્યારબાદ મધ્યકોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાં ફેરવાય PEC પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ। આગળ શું હતું? પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, એટલે PEN શેમાં ફેરવાશે? PS ભ્રૂણપોષ કોષમાં ફેરવાય। જ્યારે જે ફલિતાંડ જે નિર્માણ થયેલું 2N વાળું એ શેમાં ફેરવાશે? ભ્રૂણ, એમાંથી ભ્રૂણનો વિકાસ થશે, બરાબર। આ કઈ ઘટનાઓ થશે? પશ્વફલનની અંદર સમાવેશ થશે, કારણ કે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થવો, બરાબર। તો ત્રિકીયમાંથી ભ્રૂણપોષ અને યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થશે। હવે મિત્રો આકૃતિની અંદર તમે જોઈ શકો છો જે મેં ઘટના તમને હવે કીધી તે જ ઘટના। પ્રતિધ્રુવીય કોષ એક છેડા તરફ છે, બીજા છેડા તરફ શું છે? દ્વિતીય કોષ કેન્દ્ર, અંડકોષ અને જોડે સહાયક કોષ। પરાગનલિકામાં શું હશે? બે નરજન્યુ, બરાબર। આ આકૃતિમાં તમે જોઈ શકો છો બે નરજન્યુ। આ નરજન્યુ બે જે છે એમાં એક નરજન્યુ જે છે તે જોડાશે અંડકોષ સાથે અને બીજો જોડાય જે છે એ ભ્રૂણપોષ અથવા દ્વિતીય કોષ કેન્દ્ર હોય તેના સાથે જોડાવાની ઘટના થશે, બરાબર। આકૃતિની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક નરજન્યુ જે છે એ કોની સાથે જોડાય છે? અંડકોષ। બંને કેવા છે? NN, એટલે ફલિતાંડ કેવા થશે? દ્વિકીય। જ્યારે એક નરજન્યુ જે છે એ દ્વિતીય કોષ કેન્દ્ર અને એ દ્વિતીય કોષ કેન્દ્ર જનીનિક રીતે દ્વિકીય હોય 2N અને નરજન્યુ એકકીય, એટલે એ રચના કઈ થશે? ત્રિકીય। એટલે આમ તમે જોઈ શકો છો નરજન્યુ દ્વારા એક અંડકોષનું ફલન અને બીજું દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન। એટલા માટે ફલનની ઘટના કેટલા વાર થઈ? 2 વાર, એટલે 2 વાર ફલનની ઘટના થઈ, એટલા માટે શું કહીએ છીએ આપણે? બેવડું ફલન, બરાબર। અહીંયા જે બાકીની રચના આકૃતિમાં દર્શાવેલી છે તે તમે જોઈ શકો છો। પરાગનયન, પરાગનલિકા, પરાગનલિકા અને નરજન્યુઓ જે છે એ નિર્માણ થતા જોવા મળે છે, બરાબર। તો આકૃતિમાં અન્ય રચના તમે જોઈ શકો છો, એક પરાગનયન, બીજું છે પરાગનલિકા, ત્યારબાદ નરજન્યુ જે આકૃતિમાં પણ આપણને જોવા મળે છે અને ત્યારબાદ ડિટેલની અંદર રચના દર્શાવેલી છે બેવડું ફલન થયા બાદ। બેવડું ફલન થયા બાદ ફલિતાંડ, હવે આ જે છેદ હતો એનો ઉલટો છેદ કરીને અહીંયા દર્શાવેલો છે, એટલે જે ફલિતાંડ જે છે અહીંયા ઉપરની તરફ આપણને જોવા મળે છે। વચ્ચેની રચનામાં કોઈ ફરક પડશે નથી। આકૃતિ આપણે અંડતલ છેડા તરફ કરીએ અથવા અંડછિદ્રીય છેડા તરફ, મધ્યમાં શું થશે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર અને એમાંથી શું નિર્માણ થતું હોય? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ। પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસમાંથી પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ નિર્માણની ઘટના થશે। જ્યારે ફલિતાંડનો વિકાસ થઈને શું બને છે? ભ્રૂણ નિર્માણની ઘટના। સહાયક કોષો ત્યારબાદ જે છે વિઘટન થઈ જતું હોય અને પ્રતિધ્રુવીય કોષો જે સામેના છેડા પર હોય તેનું પણ શું થાય? વિઘટન થતું જોવા મળે છે। તો આ થઈ બેવડા ફલનની જે છે રચના, બરાબર। ત્યારબાદ હવે યુગ્મનજ જે છે આગળ ભ્રૂણમાં વિકાસ થશે અને PEN જે હતું એ ભ્રૂણપુષ્પમાં વિકાસ થશે। તો આ જે યુગ્મનજના વિકાસની ઘટનાઓ જે હોય એને આપણે કયા નામે ઓળખતા હોઈએ છીએ? પશ્વફલન, બરાબર। પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ। મિત્રો આ ખાસ અગત્યનું છે। આ જ ટોપિક આપણે ચેપ્ટર 1માં પણ ભણી ગયા છીએ અને સેમ ટોપિક ચેપ્ટર 2માં પણ છે, બરાબર। એટલે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું આપણને
कई घटनानो पूछ्यो छे। प्राणीओनी अंदर पश्वफलन तो मात्र चेप्टर 1 ની અંદર लागू पड़शे, बराबर, कारण के चेप्टर 2 में टोटली आपणे वनस्पतिने लगती घटना बनवानी छे। तो हवे जोईए पश्वफलननी घटना। पश्वफलननी अंदर मुख्यत्वे बे घटना थशे। बेवडું फलन जे थयुं, एक अंडकोषनुं फलन अने बीजुं शुं हतुं, द्वितीय कोष केंद्र तेनुं फलन। बेवડા फलन पछी युग्मनजमांथी शेनो विकास थाय? भ्रूण। अने ज्यारे प्राथमिक भ्रूणपोष कोष केंद्र पीएन मांथी शेनो विकास थशे? भ्रूणपोष, बराबर। हवे आ क्रिया थाय, फलन थाय एटले अंडकनुं बीजमां अने बीजाशयनुं शेमां? फळमां। मित्रों याद करो बे व्याख्याओ। बीजीनी व्याख्या शुं हती? फलित अंडक। फळनी व्याख्या फलित बीजाशय, एटले फळ बहारनी तरफ होय अने अंडकमांथी बीज बने, एटले बीज क्यां हशे? अंदरनी तरफ। आ घटनाओ सामूहिक रीते कया नामे ओळखाय? पश्वफलन घटनाओ तरीके ओळखाय छे। त्यारबाद जोईए अगत्यनो एक टॉपिक भ्रूणपोषने लगतो। नारीयळमां भ्रूणपोषनो विकास केवी रीते थाय छे ते समजीए। भ्रूणपोष अथवा जेने कहीए छीए एंडोस्पर्म, बराबर। प्राथमिक भ्रूणपोष, जे प्राथमिक भ्रूणपोष कोष अथवा जेने शॉर्ट फॉर्म में आपणे पीईसी तरीके ओळखीए छीए, बराबर। तो पीईसी जे छे ए वारंवार विभाजन पामी त्रिकीय भ्रूणपोष पेशीनुं निर्माण पामे छे, बराबर। विभाजन अने त्यारबाद विभेदन विकासनी क्रियाओ पण थती होय त्यारे पेशीनुं निर्माण जे छे पॉसिबल छे। एटले पेशीनुं निर्माण थाय अने तेना कोषोमां विपुल प्रमाणमां संग्रहित खोराक। हवे आ संग्रहित खोराक शब्द जे छे आ टॉपिक माटे खास अगत्यनो छे। शा माटे? कारण के टॉपिकनुं नाम ज शुं छे? भ्रूणपोष। बे शब्दों छूटा पाड़शो तो पोष पोषण परथी शब्द आवेलो, एटले शुं थशे? संग्रहित खोराक, आहार पूरुं पाडवानुं कार्य करशे। कोने? भ्रूणने, के जे फलितांमांथी विकास पामे छे, बराबर। तो तेने पोषण आपती रचना जे भ्रूणपोष, जेना अंदर शुं हशे? संग्रहित खोराक अने जे भ्रूणने पोषण पूरुं पाडवानुं कार्य करे छे। आम भ्रूणपोष विकासनो सौथी सामान्य जे प्रकार होय तेने कहेवाय छे मुक्त कोष केंद्रीय भ्रूणपोष। हवे कोष केंद्रीय भ्रूणपोष अथवा कोष केंद्रीय अवस्थानो अर्थ आगळ आपणे भणी गया के एवा प्रकारनुं कोष विभाजन थतुं होय के जेनी अंदर कोष केंद्रो अनेक बनता होय, बराबर। कोष केंद्र विभाजन थतुं होय परंतु प्रत्येक कोष केंद्र फरते, धारो के आ कोष केंद्र छे एमांथी बे छूटा पड़े तो प्रत्येक फरते कोष दीवाल न बने, परंतु बे कोष केंद्रो होय तो आ बेना फरते आम अंदर जे छे कोष केंद्रो वधता ज जाय। तो कोष केंद्रो मुक्त होय, प्रत्येक फरते कोष दीवाल न होय तो तेवी अवस्थाने कहेवाय मुक्त कोष केंद्रीय अवस्था। अनेक कोष केंद्रो पण प्रत्येक फरते कोष दीवालनो अभाव, बराबर। तो जे पीएन जे छे ए वारंवार कोष केंद्रीय विभाजन पामी मोटी संख्या में कोष केंद्रो सर्जे, कोष दीवालनुं निर्माण जे छे समग्र कोष केंद्रो फरते थशे अने भ्रूणपोषीय कोष अवस्था बने छे। दाखला तरीके नाळिયેરનું पाणी जे छे ए मुक्त कोष केंद्रीय भ्रूणपोष, बराबर। नाना नाना टपका जेवी तमने रचना जोवा मळती होय जे आपणे स्पष्ट अनुभवी शकीए छीए, थोड़ी घट्ट रचना सामान्य पाणीथी। तो ए पाणी जे छे शुं छे? मुक्त कोष केंद्रीय भ्रूणपोष, के जे हजारों कोष केंद्रोनुं बनेलुं अने तेना फरते जे आवरण आवेलुं होय, सफेद आवरण, जेने आपणे कोपरू अथवा सफेद मावा तरीके ओळखीए छीए, जे शुं छे? कोषीय भ्रूणपोष। हवे आ प्रश्न एमसीक्यू स्वरूपे पूछाय त्यारे खास ध्यान राखवानुं के कोषीय भ्रूणपोष पूछाय तो ते भाग थशे बहारनो कोपरू अथवा मावानो भाग, पण जो कोष केंद्रीय भ्रूणपोष पूछाय तो थशे नारिયેળમાંનું पाणी। ओके, तो नारिયેળનો सखत भाग कोषीय भ्रूणपोष, ज्यारे पाणी जे छे शुं छे? कोष केंद्रीय भ्रूणपोष। तो नारिયેળનું पाणी ए थशे कोष केंद्रीय भ्रूणपोष, ज्यारे नारिયેળ जे जोवा आपणे जे भाग खाईए छीए ते थशे कोषीय भ्रूणपोष। बीजना विकास पूर्वे विकास पामता भ्रूण द्वारा भ्रूणपोष संपूर्णपणे वपराई जाय छे। हवे अहींया बीजना बे प्रकार पड़शे, भ्रूणपोष अने अभ्रूणपोषी बीज। भ्रूणपोषनो जो बीजना विकास दरमियान संपूर्ण उपयोग थई जाय अने भ्रूणपोषनो भाग वधतो नथी तो तेने कहेवाय अभ्रूणपोषी। कारण के शुं थयुं? भ्रूणपोष वपराई गयो एटले शुं थशे? अभ्रूणपोषी। पण ज्यारे भ्रूणपोषनो भाग जे छे ए लांबा समय सुधी जोड़ायेलो रहे, चीर लग्न एटले लांबा समय सुधी जोड़े, लग्न एटले जोड़ायेलुं, चीर एटले लांबा समय सुधी
બરાબર. તો ચીર લગ્ન એટલે લાંબા સમય સુધી જોડાયેલું અને ત્યારબાદ એ બીજ વિકાસ થાય ત્યારે પણ જોડાયેલું રહે તો એવા બીજને કહેવાય ભ્રૂણપોષી બીજ. અભ્રૂણપોષી બીજમાં ઉદાહરણ થશે વટાણા, મગફળી, વાલ. મોટાભાગે સિંબીકુળની વનસ્પતિ આપણે કહી શકીએ કઠોળકુળની. જ્યારે દિવેલા, નાળિયેર, મકાઈ, ઘઉં, ચોખા આ જે છે ભ્રૂણપોષી બીજની અંદર સમાવેશ થશે. તો અભ્રૂણપોષીમાં મોટાભાગે કઠોળ, જ્યારે ભ્રૂણપોષીમાં વાત કરીએ તો દિવેલા, નાળિયેર, મકાઈ, ઘઉં, ચોખા. બરાબર. તો આ ભ્રૂણપોષના પ્રદેશના આધારે ભાગ પડે અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજ. ત્યારબાદ જોઈએ દ્વિદળીમાં ભ્રૂણ વિકાસ કઈ રીતે થતો જોવા મળે છે તે. ઓકે, દ્વિદળી વનસ્પતિની વાત કરીએ. હવે ભ્રૂણ વિકાસ, તો ભ્રૂણ વિકાસ યાદ કરો કયા ભાગમાંથી થશે? ફલિતાનમાંથી. આગળ આપણે ભ્રૂણપોષ વિકાસ બને તો શેમાં તો થયો? પીઈસીમાંથી. ઓકે, તો પીઈસીમાંથી જે છે એ ભ્રૂણપોષ, જ્યારે ફલિતાન, ઝાયગોટ અથવા યુગ્મનજમાંથી શું થાય? ભ્રૂણ વિકાસ. બરાબર. ભ્રૂણનો વિકાસ અંડછિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે 2n. ભ્રૂણપોષનો યોગ્ય વિકાસ થાય પછી જ યુગ્મનજનું વિભાજન થાય છે. એટલે કે એનો જે વિકાસની ક્રિયા જે થતી જોવા મળે એ ભ્રૂણપોષના વિકાસ પછી થતી જોવા મળે છે. બરાબર. અને વિકાસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું તે અનુકૂલન છે. હવે આવું શા માટે? ધારો કે યુગ્મનજનો વિકાસ પહેલાં શરૂ થઈ જાય છે તો વચ્ચે એને પોષણ પણ પૂરું પાડવું પડશે. પણ જો ભ્રૂણપોષનો વિકાસ થયો નથી તો પોષણ પૂરું પાડી શકાતું નથી. એટલા માટે ભ્રૂણપોષનો વિકાસ પહેલાં જરૂરી છે, જેથી ભ્રૂણના વિકાસ દરમિયાન તેને પોષણ મળી રહે. એકદળી દ્વિદળીમાં આ જે વિકાસ જોવા મળે એ જુદો જુદો જોવા મળતો હોય છે. અહીંયા કેટલીક જે છે ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ દર્શાવેલી છે કે જે એકદળી દ્વિદળીમાં સમાન જેવી જોવા મળે છે. યુગ્મનજ પૂર્વ ભ્રૂણમાં વિકસે છે. બરાબર. ત્યારબાદ ક્રમશઃ તેનો આકાર ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં રૂપાંતર થાય છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો આટલો જે ભાગ છે નીચેનો સૌપ્રથમ કેવો છે? ગોળાકાર, પછી હૃદયાકાર અને આ કેવો છે? પરિપક્વ. આખા સંપૂર્ણ નિર્માણ. સંપૂર્ણ ક્યારે કહેવાય? ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ અને બીજપત્ર. ભ્રૂણમાંથી બે ભાગ વિકસતા હોય, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્રમાંથી આગળ જતા પ્રરોહતંત્ર નિર્માણ થાય, જ્યારે ભ્રૂણમૂળમાંથી મૂળતંત્રનો વિકાસ થતો હોય. હવે મિત્રો એમસીક્યુ માટે એક શબ્દ આપણે ખાસ ધ્યાન રાખીશું, નીલમ. બરાબર. તો જે હૃદયાકાર ભ્રૂણ હોય એના તરફ લંબાયેલા કોષો જેવી જે રચના જોવા મળે છે આ બંને આકૃતિમાં, તો એ રચનાને કહેવાય છે નિલંબયુક્ત રચના. બરાબર. જે ભ્રૂણનો વિકાસ થતો હોય ત્યારે જોવા મળતી હોય છે. પણ એમસીક્યુ બીજો ખાસ અગત્યનો થશે કે પૂર્વ ભ્રૂણનો વિકાસ થાય તો ક્રમાનુસાર કયા ક્રમમાં થાય છે? બરાબર. અથવા કહી શકાય ક્રમશઃ ગોળાકાર, હૃદય અને પુખ્ત ભ્રૂણ. આકારમાં સૌ પ્રથમ ગોળ થશે, પછી હૃદય આકાર અને પછી પુખ્ત ભ્રૂણ. બરાબર. તો આ મુખ્ય ત્રણ જે છે આકારમાં વિકાસ પામતું જોવા મળે છે. લાક્ષણિક દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ, ભ્રૂણધરી અને બે બીજપત્રોનો સમાવેશ થાય છે. ભ્રૂણધરી એટલે કહી શકીએ ભ્રૂણનો થોડો આજુબાજુનો અથવા આસપાસનો જે વિસ્તાર હોય તેને આપણે ભ્રૂણધરી તરીકે ઓળખીએ છીએ. બીજપત્રો થોડો લંબાયેલો ભાગ જે હોય, જે બીજપત્રો જે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે. બરાબર. તો હવે આપણે વિચારીએ કે સામાન્ય રીતે અહીંયા ભ્રૂણ છે. બરાબર. એના આસપાસનો પ્રદેશ ભ્રૂણધરી છે. તો ભ્રૂણધરીનો ઉપરનો જે વિસ્તાર હોય અથવા બીજપત્રો ઉપરના ભ્રૂણધરીના જે વિસ્તારને આપણે ઉપ્રાક્ષ તરીકે ઓળખીએ છીએ. એટલે ભ્રૂણધરીથી ઉપરનો જે વિસ્તાર હોય, બરાબર, તેને કહેવાય છે ઉપ્રાક્ષ, જે ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ અથવા પ્રકાંડાગ્રમાં વિકાસ પામે છે. પ્રકાંડાગ્ર એટલે આગળ જતાં આપણે નિર્માણ થશે પ્રરોહતંત્ર. ભ્રૂણાગ્રનું બીજું નામ થશે આદિસ્કંદ. બરાબર. અને બીજપત્રોનો નીચેનો ભ્રૂણધરીનો જે વિસ્તાર જે હોય, તો આ જે વિસ્તાર જે જોઈ શકાય છે તે ઓળખવામાં આવે છે અદ્રાક્ષ તરીકે, જે ભ્રૂણમૂળ, આદિમૂળ અથવા મૂલાગ્રમાં પરિણમે છે. મૂલાગ્ર જે હોય
તે આગળ જતાં મૂળ તંત્રના નિર્માણમાં ભાગ ભજવશે અને ખાસ મૂળના ટોચને ભાગ મૂળટોપથી આવરિત હોય. મૂળટોપનું કાર્ય હોય મિત્રો મૂળનું રક્ષણ કરવાનું. હવે રક્ષણ કઈ રીતે કરે તો તમે વિચારો કે સામાન્ય રીતે કોઈ બીજનું અંકુરન થતું હોય તો મૂળ રચના એટલી નાજુક હોય છે જે સામાન્ય જમીનનો અંદર સરળતાથી ઉતરી શકતી નથી, અથવા જ્યારે દબાણ થાય તો એનો ટોચનો ભાગ તૂટવાની શક્યતા રહેલી છે. તો એના પર રક્ષણાત્મક રચના જે હોય તે મૂળ ટોપ હોય છે, જે તેને અંદર જતાં સરળતાથી અંદર પ્રવેશ કરાવે છે અને તેનું નાશ થતાં અટકાવે છે. આવી જ સેમ રચના જલીય વનસ્પતિઓમાં જે હોય તેને ઓળખાય છે મૂળ ગોહ તરીકે. ઓકે, તો જે સ્થળીય વનસ્પતિઓમાં મોટાભાગે મૂળ ટોપ, જ્યારે જલીય વનસ્પતિમાં જોવા મળે છે મૂળ ગોહ. બંનેનું કાર્ય સેમ જ થશે. મૂળનું જે ટોચનો જે પ્રદેશ હોય તેને રક્ષણ કરવાનું અને સરળતાથી મૂળનું જે છે વિસ્તાર કરી તેને આગળ ધકેલવાના કાર્ય માટે જવાબદાર છે. ત્યારબાદ જોઈએ આગળ એક દળીનો ભ્રૂણ વિકાસ. દ્વિદળી બાદ વાત કરીએ એકદળી. એકદળી એના પરથી જ આપણને ખબર પડી જાય કે એક જ બીજપત્ર હોય. હવે એકદળી અને દ્વિદળી અથવા એક ફાલ અને બે ફાલ જે શબ્દ જે છે એ બીજપત્રોને આધારે છે. એક જ બીજપત્ર હોય તો એક દળી, બે બીજપત્રો હોય તો તેને આપણે દ્વિદળી તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે અહીંયા જે છે ઘાસનું કુળ દર્શાવેલું છે, જે ગ્રામીની અથવા પ્રોએશી તરીકે, અને એમાં બીજપત્રમાં એક રચના હોય છે જેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. વરુથિકા અથવા સામાન્ય રીતે કહી શકાય એક દળીમાં જોવા મળતા ઢાલ આકારનું જે બીજપત્ર જે હોય તેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો વરુથિકા. તો હવે મને કમેન્ટમાં લખીને જણાવો વલયિકા શું હતું, અથવા શબ્દભેદ આપો વરુથિકા અને વલયિકા. ઓકે, તો કમેન્ટ્સમાં લખીને ચોક્કસ જણાવજો શબ્દભેદ વરુથિકા અને વલયિકા. ઓકે, હવે વરુથિકાના સ્થાનની વાત કરીએ તો ભ્રૂણધરીની કઈ બાજુ? પાર્શ્વ બાજુ જોવા મળે છે મિત્રો. પાર્શ્વ એટલે શું થશે? બાજુમાં. બરાબર. હવે આ આપણે અહીંયાથી આ ભાગ વિચારીએ મધ્યથી, તો આ ભાગ કેવો થશે? સાઈડમાં. બરાબર. અથવા ઊભી ધરીએ વિચારીએ તો પણ શું થશે? સાઈડનો ભાગ થશે. તો પાર્શ્વ બાજુએ જે છે ભ્રૂણધરીથી ગોઠવાયેલું જોવા મળે. ભ્રૂણધરીના નીચેના છેડે ભ્રૂણમૂળ, જે રચના આપણે દ્વિદળીમાં જોયેલી તે એ જ રચના સેમ અદ્રાક્ષના ભાગે શું હોય? ભ્રૂણમૂળ, જે પણ મૂળ ટોપથી આવરિત હોય અને તે એક કેવું આવરણ છે? અવિભેદિત. કારણ કે એનું વિભેદન થતું નથી, માત્ર કાર્ય શું હોય છે? રક્ષણ કરવાનું. ભ્રૂણમૂળના ભાગે આવી રક્ષણ કરતી જે રચનાઓ હોય તેને અલગથી ઓળખવામાં આવે છે ભ્રૂણમૂળ ચોલ. બરાબર. તો ભ્રૂણમૂળના છેડે હોય ભ્રૂણમૂળ ચોલ, જ્યારે ભ્રૂણાગ્રના છેડે જે રચના હોય તેને કહેવાય ભ્રૂણાગ્ર ચોલ, જે ભ્રૂણાગ્રનું રક્ષણ કરવાનું કાર્ય કરશે. ભ્રૂણધરીનું વરુથિકાથી જોડાણનો ઉપરના ભાગને ઉપરાક્ષ કહે છે. આ જે ભાગ જે છે બરાબર, જે ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાક્ષ જે છે એ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય ધરાવે છે. પર્ણ જેવી રચના જે પર્ણપ્રદાય તરીકે ઓળખાતી હોય છે. તો પ્રરોહાગ્ર, જેમાંથી પ્રરોતંત્ર નિર્માણ થશે, અને પર્ણ જે છે નિર્માણ થશે. બરાબર. હવે સામાન્ય રીતે ભ્રૂણાગ્ર ચોલ જે હોય છે એ પોલા પર્ણ જેવી રચનાથી આવરિત હોય છે. આ ભાગ તમે આકૃતિમાં જોઈ શકો છો. આ જે ભાગ જે છે બોર્ડર કરેલી આ ભાગ, તો પોલા પર્ણ જેવી રચના છે જે ભ્રૂણાગ્રનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે, જે કયા નામે ઓળખાય છે? ભ્રૂણાગ્ર ચોલ તરીકે. તો અહીંયા 3 થી 4 શબ્દો ખાસ અગત્યના થશે આપણા માટે. ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણમૂળ ચોલ, ત્યારબાદ વાત કરી વરુથિકા, અને ખાસ અગત્યનો મૂળ ટોપ, જે આગળ આપણે ડિટેલમાં તમને કીધું, અને સાથે સાથે મૂળ ગો શબ્દ પણ સમજાયો. બરાબર. ને ખાસ અહીંયા કુળ યાદ રાખીશું આપણે, ગ્રામીની, પોએશી. યાદ કરો પરાગરજની અંદર પણ આપણે કુળ ભણેલા જુદા જુદા, જેની અંદર હતું ફેબેસી, સોલેનેસી. બરાબર. આ કુળનો જે છે આપણે અભ્યાસ કરેલો. અહીંયા કુળ યાદ રાખીશું ગ્રામીની અથવા પોએસી કુળ તરીકે. એ સિવાય આકૃતિમાં તમે અન્ય રચના જોઈ શકો છો. ઉપરી ભ્રૂણાવરણ,
बराबर। बाकीना बधा शब्दों आपणे चर्चा करी दीधा। नाम निर्देशन माटे आकृति पूछाई शके। हवे अहींया जे छे समजवानुं छे बंनेनो तफावत, अथवा कही शकाय तफावत तो नहीं पण थोड़ीक सरखामणी के बंनेमां कई रचना थोड़ी अलग पड़ती होय छे। तो मोटा भागे जे विकास शरूआतमां जे थतो होय एक सरखो होय, पण खास अगत्यनुं एक दड़ीमां जोवा मळतुं होय छे वरुथिका। आ रचना जे छे एक दड़ी माटे सौथी अगत्यनी छे, बराबर। त्यारबाद भ्रूणाग्र चोल जे आपणे एक दड़ीमां जोई शकीए छीए अने अहींया भ्रूणमूळनी रक्षण करती रचना भ्रूणमूळ चोल। त्यारबाद मूळ टोप के जे बंनेनी अंदर हाजर जोवा मळे छे, बराबर। उपरी भ्रूणावरण, अहींया पण आटलो जे टोचनो भाग आपणे उपराक्ष कहेता हता, अहींया पण उपराक्ष थशे अने नीचेनो भाग थशे अद्राक्ष, बराबर। तो आ नीचेनो भाग जे छे अद्राक्ष तरीके ओळखाय छे। तो लाक्षणिक ते मित्रों आकृति नाम निर्देशन साथे खास अगत्यनी छे। विस्तृत स्वरूपे अथवा आकृति दोरो नाम निर्देशन थियरी में पण क्वेश्चन पूछाई शके अने त्यारबाद आकृति आपेली होय अने नीटनी वात करीए तो नाम निर्देशन में पण प्रश्न जे छे क्वेश्चन मार्क करीने पूछाई शके। तो आपने एटली खबर होवी जोईए सामान्य माहितीमां उपरनु तरफ प्ररोतंत्र निर्माण थाय एटले भ्रूणाग्र उपर होय, नीचेनी तरफ मूळतंत्र निर्माण थाय एटले भ्रूणमूळ। एटले कोईक वार आकृति आपणे कम्प्लीट याद न होय तो पण थोड़ीक बेसिक फंडा परथी आपने क्लियर होवुं जोईए कि उपरनी तरफ भ्रूणाग्र अने नीचेनी तरफ भ्रूणमूळनी रचना जे छे हाजर होय, बराबर। तो आ थयुं एक दड़ी अने द्विदड़ी वनस्पतिओमां विकास कई रीते थतो होय छे तेना विषे वात, बराबर। तो अत्यार सुधी आपणे अभ्यास करी गया। आवृत बिद्धारीमां बेवडું फलन, बेवडું फलનમાં મેં તમને કીધું એક અંડકોશ અને પ્રાથમિક જે દ્વિતીય કોષ કેન્દ્ર હોય તેનું ફલન, એટલા માટે શું કીધું બેવડું ફલન। પછી આ રચના આકૃતિ દ્વારા આપણે સરસ સમજવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતે બેવડું ફલન થતું હોય છે। ત્યારબાદ ભ્રૂણકોષ કયો ભાગ હોય, ભ્રૂણનો ભાગ કયો હોય, દ્વિદળી અને એક દળીની જે છે આપણે કમ્પેરિઝન કર્યું, બરાબર। ઓકે, થેન્ક યુ। આવૃત બિદ્ધારી વનસ્પતિઓમાં પરાગનયનની ઘટના એક ખાસ અગત્યની છે, જેની અંદર પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેશનના પરાગાશન પર સ્થળાંતર થવાની ઘટના થાય છે અને ત્યારબાદ પરાગનયનની ઘટના થાય છે, જેમાં પરાગરજ જે હોય એ પરાગાશન પર સ્થળાંતર પામે છે અને તેની અંદર પરાગવાહિનીમાં પરાગનલિકાનું નિર્માણ કરે। પરાગરજ જે હોય છે એ કેટલાક પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે જે પરાગવાહીના કોષોનું વિઘટન કરે અને નરજન્યુ જે હોય એ અંડક સુધી પહોંચવાની ઘટના થતી હોય છે। અંડકની વાત કરીએ તો તેના એક છેડે આવેલું હોય છે માઇક્રોફાઇલ અથવા જેને અંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે ભ્રૂણપુટ જે હોય છે જેમાં પરાગનલિકા હોય અને તે ભ્રૂણપુટની અંદર જે છે પ્રવેશવાનો પ્રયત્ન કરે છે, જેમાં 3 પ્રતિધ્રુવીય કોષો હોય છે, 2 સહાયક કોષ, એક અંડકોષ જોવા મળે છે અને મધ્ય દ્વિતીય કોષ કેન્દ્ર જોવા મળતું હોય છે અથવા તેને ધ્રુવીય કોષ કેન્દ્ર તરીકે આપણે ઓળખીએ છીએ, જે અંડકની રચનામાં આપણે ભણી ગયા છે। હવે પરાગરજ દ્વારા જે 2 નરજન્યુ જે આવતા હોય છે એ તંતુમય પ્રસાધનની મદદથી સહાયક કોષોના કોષરસમાં મુક્ત થવાની ક્રિયા થતી હોય છે। જે નરજન્યુ જે છે એ સહાયક કોષોમાં મુક્ત થાય છે। 2 નરજન્યુ જે સહાયક કોષોમાં જે મુક્ત થતા હોય, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તેમાંનો એક જે નરજન્યુ જે હોય એ જોડાય છે અંડકોષ સાથે અને તે સાયનેગેમી અથવા ફલિતાનનું સર્જન કરશે જે દ્વિકીય હોય છે, બરાબર, જેને આપણે ઝાયગોટ તરીકે પણ ઓળખીએ છીએ। એટલે એક નરજન્યુ દ્વારા અંડકોષનું ફલન થાય। તે દરમિયાન દ્વિતીય કોષ કેન્દ્ર જે હોય તેનું ફલન થાય છે એક અન્ય નરજન્યુ દ્વારા અને નિર્માણ થાય છે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જે ત્રિકીય જોડાણ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર। તો હવે અહીંયા આપણે જોયું કે 2 નરજન્યુ દ્વારા અંડકોષ અને દ્વિતીય કોષ કેન્દ્ર જે છે એ સાથે જોડાણની ક્રિયા થઈ અથવા એમના ફલનની ક્રિયા થઈ, બરાબર।
તો એક સાથે યુગ્મન જ જોડાણ એટલે કે એક ફલન અને ત્રિકીય જોડાણ બીજું ફલન, આમ બે ફલન અથવા બેવડા ફલનની ઘટના જે છે બે નરજન્યુ દ્વારા થતી જોવા મળે છે. જે અંડક હોય તેમાંથી બીજનો વિકાસ થતો હોય, બરાબર, અને જે બીજાશય જે આવેલું હોય છે તે શેમાં વિકાસ પામશે? ફળની અંદર વિકાસ પામવાની ઘટના થાય છે. એટલે આ ઘટનાઓ જે આપણે પશ્વ ફલન તરીકે ઓળખીએ છીએ. યુગ્મનજનો વિકાસ થઈ ભ્રૂણ બને અને જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર હોય એનો વિકાસ થઈ શું બનતું હોય છે? ભ્રૂણપોષ. અહીંયા તે સિવાયના જે કોષો હોય એન્ટીપોડલ એટલે કે પ્રતિધ્રુવીય કોષો અને સિનર્ગિડ્સ એટલે થશે સહાયક કોષો જે વિઘટન પામેલા જોવા મળે છે. અને મધ્યમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર અને એના ફરતે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. ફલિતાંડમાંથી ભ્રૂણનો વિકાસ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર સમભાજન રીતે વિકાસ પામી ભ્રૂણપોષ વિકાસની જે છે અથવા ભ્રૂણપોષ નિર્માણની ક્રિયામાં જે છે અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. હવે જોઈએ કેટલાક ભ્રૂણપોષ વિકાસ. એક છે કોષ કેન્દ્રીય પ્રકારનો, બીજો છે કોષીય પ્રકારનો ભ્રૂણપોષ વિકાસ અને મિશ્ર પ્રકારનો કે જે કોષીય કોષ કેન્દ્રીય પ્રકારના ભ્રૂણપોષ વિકાસ તરીકે ઓળખીએ છીએ. હવે તેની અંદર સૌપ્રથમ જોઈએ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ વિકાસ. હવે એની અંદર શું થશે કે કોષ કેન્દ્ર કોષની અંદર જે કોષ કેન્દ્ર હોય તે જ માત્ર વિભાજન પામશે. પ્રત્યેક કોષ કેન્દ્ર ફરતે કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એટલે એક કોષની અંદર ઘણા બધા મુક્ત કોષ કેન્દ્રો જોવા મળતા હોય છે, બરાબર. અને ત્યારબાદ સમગ્ર કોષ કેન્દ્રોના ફરતે કોષ દિવાલ નિર્માણ થાય છે. જ્યારે કોષીય ભ્રૂણપોષ વિકાસમાં કોષ કેન્દ્ર વિભાજન સાથે પ્રત્યેકના ફરતે કોષ દિવાલનું પણ નિર્માણ થશે, બરાબર. અને ત્યારબાદ એનો વિકાસ થઈ પેશી કોષીય જેવી રચના દાખલા તરીકે ટ્રિક્યુલેરિયાની અંદર જોવા મળે છે. જ્યારે હેલોબિયલ એટલે કે મિશ્ર પ્રકારનો જેની અંદર કોષ કેન્દ્રીય જે છે વિકાસ પણ હોય અને કોષીય વિકાસ એટલે મધ્યમાં ઘણા બધા કોષ કેન્દ્રો પણ હોય અને બહારની તરફ કોષ કેન્દ્રોના ફરતે કોષ દિવાલનું પણ નિર્માણ થતું જોવા મળતું હોય. નાળિયેરની અંદર ભ્રૂણપોષના વિકાસની વાત કરીએ તો નાળિયેરમાં જોવા મળતું પાણી જે છે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનું ઉદાહરણ છે. જેમાં અનેક કોષ કેન્દ્રો જે છે હાજર જોવા મળે છે, જેથી જે સામાન્ય દૂધિયા રંગનું આપણને જોવા મળતું હોય છે, બરાબર. જે આકૃતિમાં અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે મધ્યનો ભાગ જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે તે. ત્યારબાદ આ જ કોષ જ્યારે આગળ વિકાસ પામશે તો એમાંથી જ નિર્માણ થશે કોષ કેન્દ્રીય કોષીય ભ્રૂણપોષ વિકાસ. એટલે કે જે નાળિયેરનો જે કોપરો અથવા માવાળો જે ભાગ હોય તેને આપણે કોષીય ભ્રૂણપોષ કહીએ છીએ. જ્યારે પાણીવાળો જે ભાગ હોય એ કોષ કેન્દ્રીય મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ તરીકે ઓળખાય છે. એટલે જે એક નરમ ભાગ અને એક જે છે થોડો સખત ભાગ, બરાબર. ઘણા બધા ભ્રૂણપોષ જે વિકાસ પામતા હોય તેમાં સ્ટાર્ચ અથવા પ્રોટીન જુદો જે છે સંગ્રહ પામતા હોય કે જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય તો તે તેને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરતા હોય છે. એટલે સૌ પ્રથમ ભ્રૂણપોષ વિકાસ થાય પછી ભ્રૂણનો વિકાસ થતો હોય છે, જેના કારણે તેને પોષણ મળી રહે અને ભ્રૂણનો યોગ્ય વિકાસ થઈ શકે. એટલા માટે જ ભ્રૂણપોષનો વિકાસ પ્રથમ થતો જોવા મળે છે. ભ્રૂણનો વિકાસ જ્યારે થતો હોય અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ ભ્રૂણનો વિકાસ એમ્બ્રિયો એટલે થશે ભ્રૂણ, બરાબર. જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ધરાવતામાંથી પ્રાથમિક ભ્રૂણપોષ કોષ નિર્માણની ક્રિયા થતી જોવા મળે છે, જે સામાન્ય રીતે સમભાજન પ્રકારનું વિભાજન હોય છે. અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે ભ્રૂણનો વિકાસ થતો હોય તેમાં ભ્રૂણમાં મુખ્યત્વે બે ભાગ પડતા હોય, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. અહીંયા એક મગફળીનું જે છે બીજ દર્શાવેલું છે, જેમાં ભ્રૂણનો ભાગ જે છે અને તેના સાથે જોડાયેલા બીજપત્રો જે છે એ દર્શાવે છે. કોટિલેડોન એટલે બીજપત્ર સમાવેશ થશે, બરાબર. તો બીજપત્ર જે બે ફાળવાળી જે રચના હોય જે બીજપત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે મકાઈના આ દિવેલાના જે બીજ હોય એની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભ્રૂણપોષનો ભાગ જે છે બીજની અંદર જોડાયેલો જ રહે છે. જ્યારે ધાન્ય પાકની અંદર એક એલ્યુરોન એટલે થશે સમિતાય સ્તર જે પ્રોટીનનું બનેલું હોય અને વચ્ચેનો પ્રદેશ ભ્રૂણપોષ જે સ્ટાર્ચનો બનેલો જોવા મળતો હોય છે. જ્યારે સૌથી બહારનું બાહ્ય આવરણ જે છે અંદરની તરફ ભ્રૂણ
અને ત્યારબાદ ટ્રાન્સફર લેયર આપણને જોવા મળતું હોય છે. હવે જે એમ્બ્રિયોજોની એટલે એમ્બ્રિયોગેની કે જે ભ્રૂણ વિકાસની જે ક્રિયા થતી જોવા મળતી હોય, બરાબર. તો જે ભ્રૂણનો વિકાસ થતો જે હોય છે તે એક તલીય કોષ જે અંડછિદ્રીય છેડા તરફ હોય અને બીજો ટર્મિનલ એમ્બ્રિયો સેલ જે ચલાચલ અથવા અંડતલીય છેડા તરફ ગોઠવાય છે. એટલે કે જે ભ્રૂણ હોય સૌપ્રથમ 2 કોષમાં વિભાજિત થતો જોવા મળતો હોય છે. આ જે પછી થોડોક એનો વિકાસ થશે અને થોડી લંબાયેલી રચના જોવા મળતી હોય. આ દરમિયાન અનુપ્રસ્થ અને આયમ બંને પ્રકારના વિભાજનો જોવા મળતા હોય અને સૌ પ્રથમ જે ભ્રૂણીય અવસ્થા જે નિર્માણ થતું હોય તેને પૂર્વ ભ્રૂણ તરીકે આપણે ઓળખીએ છીએ. પૂર્વ ભ્રૂણ જે છે જે નીચેનો ભાગ ખાસ અગત્યનો, એ ભ્રૂણ જે છે પૂર્વ ભ્રૂણ હવે આગળ ક્રમશઃ વિકાસ પામી ગોળાકાર ભ્રૂણ, ત્યારબાદ હૃદયાકાર ભ્રૂણ અને ટોર્પીડો આકારના પુખ્ત ભ્રૂણની અંદર રૂપાંતર થશે. એ 3 ક્રમિક અવસ્થા ખાસ અગત્યની છે. હવે દ્વિદળી બીજની અંદર આપણે વાત કરીએ, બરાબર, અને જોડે દર્શાવેલું છે એકદળી ભ્રૂણ. દ્વિદળી જે ભ્રૂણ હોય છે તેની અંદર એમ્બ્રિયોનલ એક્સિસ એટલે કે ભ્રૂણધરીની રચના, ત્યારબાદ બીજપત્રો ઉપરની તરફ જોવા મળતું હોય, એપિકોટિલ જે આપણે ભ્રૂણાગ્ર તરીકે ઓળખીએ છીએ. તો ઉપરની તરફ ભ્રૂણાગ્ર, ત્યારબાદ 2 બીજપત્રો જોવા મળતા હોય, ભ્રૂણધરી, પ્લમ્બર એટલે થશે ઉપ્રાક્ષ, બરાબર, જે ઉપ્રાક્ષનો ભાગ ઉપરની તરફ જોવા મળતો ભ્રૂણાગ્ર કે જેમાંથી આગળ જતા પ્રરોહ તંત્રનું નિર્માણ થશે. હાઇપોકોટિલ એટલે થશે અદ્રાક્ષ કે જે ભ્રૂણમૂળ, રેડિકલ એટલે ભ્રૂણમૂળ અને રૂટ કેપ જેને રક્ષણ આપતી રચના જે મૂળ ટોપ તરીકે આપણે ઓળખીએ છીએ. એકદળી ભ્રૂણની અંદર ઢાલ આકારની ખાસ અગત્યની રચના જોવા મળતી હોય છે જેને આપણે ઓળખીએ છીએ વરુથિકા તરીકે, બરાબર. તો વરુથિકા ખાસ જોવા મળે. ત્યારબાદ એમ્બ્રિયોનલ અક્સિસ જે છે, બરાબર, તો એમ્બ્રિયોનલ અક્સિસની રચનાની અંદર એપિકોટિલ એટલે થશે ઉપ્રાક્ષ, બરાબર, તો ઉપ્રાક્ષ, કોલિયોપ્ટિલ એટલે થશે ભ્રૂણાગ્ર ચોલ, ત્યારબાદ નીચેની તરફ ભ્રૂણમૂળ અને એને રક્ષણ આપતી રચના મૂળ ટોપ. જે ભ્રૂણાગ્રનો ભાગ જે હોય અથવા પ્રરોહાગ્ર જે હોય છે એ પર્ણ જેવી રચના ધરાવતો પર્ણપ્રદાય અને તે પોલા આવરણ વડે રક્ષિત હોય જેને આપણે ભ્રૂણાગ્ર ચોલ કહીએ છીએ. અને ભ્રૂણમૂળને રક્ષણ આપતી જે રચના જે હોય છે એ ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કેટલાક જે છે રચના દર્શાવેલી છે એકદળી અને દ્વિદળીની અંદર.